હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું GCERT બેઝ ધોરણ 11 માંથી MCQ ની સિરીઝ. જે આપણે પહેલો ભાગ તમે જોયો જ હશે. હિસ્ટ્રીની બી ઓલરેડી અડધા મેં રિલીઝ કર્યા છે અને અડધા બાકી છે, કારણ કે મને એવું લાગ્યું કે મને રિસ્પોન્સ નથી મળતો, એટલે મેં ક્વિટ કરી હતી. પરંતુ મને અમુક લોકોએ કહ્યું છે કે તમે મેમ ચાલુ રાખજો, તો હું ફરીથી રીસ્ટાર્ટ કરું છું. તો તમે જુઓ, પહેલો ભાગ ન જોયો હોય તો ચોક્કસથી જોઈ લેજો, અને હિસ્ટ્રીમાં પણ ટૂંક સમયમાં શરૂ કરીશ, તો હિસ્ટ્રીમાં પણ તમે જોઈ લેજો. તો આજે આપણે આપણા પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. દિસ ઇઝ MCQ છે, પરંતુ તમને આખા પાઠમાંથી જેનો સેકન્ડ એક આખું પ્રકરણ હોય છે એમાંથી તમને ડિટેલ મળશે. બધી જ ડિટેલ મળી જાય એ રીતના મેં ક્વેશ્ચન્સ ડિઝાઇન કર્યા છે. ચાલો આપણે જોઈશું. પ્રથમ, પૃથ્વીની પ્રત્યક્ષ જાણકારી માટેના સ્ત્રોતમાં કોનો સમાવેશ થાય છે નીચેમાંથી? બરાબર. તો અહીંયા હિન્દી ખીણ નહીં, પરંતુ ખીણ તેમજ આપણા જે ખીણ હોય છે એની વાત થાય છે. ખીણ તેમજ ખનિજ તેલમાંથી મેળવેલા ઊંડા શારકામ, એટલે કે ખોદકામ જે આપણે કરીએ છીએ એ. અને અહીંયા ખીણ છે, બરાબર છે. જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે ભૂગર્ભમાંથી બહાર આવતા પદાર્થો. પછી સી ફક્ત 2, એટલે કે ફક્ત બી, અને ડી એ અને બી બંને, બરાબર છે. તો આમાંથી કયું વિધાન તમારે સાચું છે એ તમારે ધ્યાન રાખવાનું છે. તો કયું વિધાન આવશે આમાંથી? તો આપણા વિધાન એ અને બી બંને. આપણી ખીણમાંથી જે નીકળતા હોય છે એ અને શારકામ વખતે નીકળતા પદાર્થો, તેમજ બીજું શું આવશે? તો જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે ભૂગર્ભમાંથી બહાર આવતા પદાર્થો. તમને ખ્યાલ જ હશે કે લાવાને ઘણું બધું બહાર આવતું હોય છે, રાઈટ? તો એ બંને આવશે. પ્રત્યક્ષ અને પરોક્ષ, તમને ખ્યાલ હશે કે આપણે એના માટે, પૃથ્વી માટે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીત હોય છે. તમને એના વિશે જ પૂછ્યું છે, રાઈટ? ચાલો, તો આમાં જવાબ શું આવશે? વિધાન એ અને બી બંને, બરાબર છે. યાદ રાખજો, શું આવશે? તો એ અને બી બંને. આપણી એ અને બી બંને, ઊંડી ખીણ અને શારકામ તેમજ જ્વાળામુખી. તો ઓપ્શન ડી, એ અને બી બંને, બરાબર. હવે વિશ્વમાં ઊંડામાં ઊંડી ખીણ કઈ છે? તો દક્ષિણ આફ્રિકાની રોબિન્સની ખાણ છે. 4 કિલોમીટરની ઊંડાઈ ધરાવે છે. ખનિજ તેલ શોધવા માટે ખોદકામ કરેલા કુવાની ઊંડાઈ 8 કિલોમીટરથી વધુ નથી. આર્કટિક મહાસાગરમાં કુલ ક્ષેત્રમાં 12 કિલોમીટરની ઊંડાઈ સુધીનું શારકામ કરી શકાયું છે. આ 3 પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. ઘણી વખત અહીંયાથી તમારો MCQ વિધાન વાળો બની શકે છે, રાઈટ? હવે આગળનો MCQ જોઈશું. પૃથ્વીની આંતરિક રચના જાણવા પરોક્ષ રીતે પણ છે, બરાબર. એમાંથી કયા સ્ત્રોતનો સમાવેશ થાય છે? ઘનતા અને દબાણ આધારિત સાબિતી, તાપમાન અને ઉલ્કા આધારિત સાબિતી, ગુરુત્વાકર્ષણ અને ચુંબકીય સર્વેક્ષણ, ચોથું ભૂકંપીય તરંગો આધારિત સાબિતી. તમને ટોટલ કેટલી છે? 1 2 3 4 5 6 અને 7 સાબિતી આપી છે, બરાબર. એ તમારે જોવાની છે. વિધાન 1 2 અને 3 સાચું છે. વિધાન 2 3 4 સાચા છે. વિધાન 1 અને 4 સાચું છે કે આપેલ તમામ સાચા છે. પરોક્ષ રીતમાં શું આવશે? તો આપેલ તમામ સાચા છે. આપણો સરકારી જવાબ, રાઈટ? પછી આગળ જઈએ. પૃથ્વીની ઘનતા વિશે નીચે આપેલામાંથી કયું વિધાન સાચું છે? પૃથ્વીની ઘનતા સરેરાશ 5.5 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. ઓકે, એ સાચું છે. પૃથ્વીની સપાટીના ખડકોની ઘનતા 2.7 ઘન સેન્ટીમીટર છે. એ પણ સાચું છે. મૃદાવરણ નીચે અગ્નિ ખડકોની ઘનતા 3.0 થી 3.5 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. એ પણ સાચું છે. તો અહીં શું થશે? આપેલ તમામ વિધાન સાચા છે. તો ઓપ્શન ડી. ઓકે, હવે આગળ જોઈએ. તો પૃથ્વીની પ્રથમ વખત 1774માં શું કરવામાં આવી હતી? ઘનતા માપવામાં આવી હતી. ઘનતા માપવાનો આધાર ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત હતો. પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા આશરે 11 થી 12 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. યાદ રાખજો, પ્રથમ વખત 1774માં ઘનતા માપવામાં આવી હતી. અંદરના ભાગોની ઘનતા 11 થી 12 ગ્રામ ઘન સેન્ટીમીટર છે.
આવા વાક્યો હંમેશા કન્ફ્યુઝ કરવા માટે પૂછવામાં આવે છે. પ્રશ્ન ચોથો, નીચે આપેલા વિધાનો વિશે વિચાર કરો અને કયું વિધાન સાચું છે તે કહો. સામાન્ય રીતે પ્રત્યેક 32 ઘન સેન્ટીમીટરની ઊંડાઈએ તાપમાન 1 સેલ્સિયસ વધે છે. આ પ્રશ્ન પૂછાયેલો છે પીવાયક્યુમાં. પૃથ્વીના કેન્દ્રીય ભાગનું તાપમાન 10,000 સેલ્સિયસ થી પણ વધુ હોવાનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ જેવી ધાતુઓ પ્રાપ્ત થાય છે. આપેલ તમામ વિધાન સાચા છે. શેના વિશે છે? નીચેના વિધાનો વિશે વિચાર કરવાનો છે. તો આમાં શું આવશે આપણો જવાબ? વન્સ અગેન સરકારી જવાબ. અને આ પ્રશ્ન આ રીતે જ પૂછાયેલો છે. રાઈટ? પૃથ્વીની સપાટી પર અલગ અલગ ભાગ પર ગુરુત્વાકર્ષણ બળ અલગ અનુભવાય છે. તે માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? વન્સ અગેન આ પ્રશ્ન પણ પીવાયક્યુમાં આવેલો છે. ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ વિષુવવૃત્ત કરતા વધુ હોય છે. ધ્રુવો ઉપર ગુરુત્વાકર્ષણનું બળ નું પ્રમાણ વિષુવવૃત્ત કરતા વધુ હોય છે. સાચું છે. વિષુવવૃત્તથી પૃથ્વીનું કેન્દ્ર દૂર હોવાથી ગુરુત્વાકર્ષણ બળ ધ્રુવ કરતા ઓછું હોય છે. એક નજીક હોય એટલે વધુ હોય છે અને એક દૂર હોય એટલે ઓછું હોય છે. તો બંને વિધાન સાચા છે. તો ઓપ્શન સી. શું આવશે? ઓપ્શન સી. ચુંબકીય સર્વેક્ષણોથી સાબિત થયું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં પદાર્થોનું વિતરણ ખૂબ અસમાન છે. બરાબર છે? યાદ રાખવાનું. ચુંબકીય સર્વેક્ષણોથી આ સાબિતી મળી છે. પ્રશ્ન નંબર 6 તરફ આગળ વધીશું. નીચે આપેલા વિધાનોનો વિચાર કરો અને કયું વિધાન સાચું છે તે કહો. ભૂકંપના મોજા 3 પ્રકારના હોય છે. યસ, તમને સૌને ખ્યાલ જ હશે. એટલે પહેલું તો વિધાન સાચું થઈ ગયું. બીજું, આ મોજાને આધારે વૈજ્ઞાનિકોએ પૃથ્વીના આંતરિક ભાગ વિશે માહિતી પ્રાપ્ત કરી છે. હા, સાચું છે. ત્રીજું, આ માહિતીનો આધાર બનાવી પૃથ્વીના 3 ભાગ પડ્યા છે. એ પણ સાચું છે. અને આપેલ તમામ વિધાન સાચા છે. તો આપેલ તમામ વિધાન સાચા છે. 3 ભાગ છે, આપણને સૌને ખ્યાલ છે. તો ઓપ્શન ડી સાચું છે. હવે આપણે આગળ વધીશું. પૃથ્વીમાં પ્રાથમિક મોજાને પી વેવ્સ, એસ મોજા, દ્વિતીયક મોજા, એલ મોજા, પૃષ્ઠીય મોજા કહેવાય છે. પૃથ્વીના સપાટી કેન્દ્ર સુધીના 3 ભાગ કયા કયા છે? તો મિશ્રાવરણ, મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ. આપણે ઇનર આઉટર કોર કરી શીખ્યા છે, યાદ હોય તો. તો પૃથ્વીના 3 ભાગ મૃદા, મિશ્રા અને ભૂગર્ભ. બરાબર છે? ભૂગર્ભમાં ઇનર કોર અને આઉટર એટલે કે આંતરિક ભાગ અને બાહ્ય ભાગ. પ્રાથમિક અથવા તો લંબાત્મક મોજા એટલે કે પી વેવ્સ, રાઈટ? પી વેવ્સ ને પ્રાથમિક કે લંબાત્મક મોજા કહેવાય છે. આ મોજા કેવા છે? સૌથી ઝડપી છે. ભૂકંપ સ્ટેશને સૌથી પહેલા પહોંચે છે. આ મોજા ઘન, પ્રવાહી અને વાયુ એમ 3 માંથી પસાર થાય છે. તેથી પી મોજા તેમજ પી મોજા કેવું કરે છે? તો માધ્યમ બદલે તો દિશા પણ બદલે છે. અને સૌથી વિનાશકારી મોજા હોય છે કયા? એ આગળના પ્રશ્નમાં તમને શીખવા મળશે. અને સૌથી પહેલા ભૂકંપ કેન્દ્ર પર નોંધણી કયા મોજા દ્વારા જાણવા મળે છે કે ભૂકંપ આવ્યો છે? તો પી મોજા. એસ એટલે ગૌણ મોજા, પ્રવાહીમાંથી પસાર થતા નથી. એલ એટલે કે સપાટી પરના મોજા સમુદ્રમાં પ્રવેશે છે ત્યારે ઊંચા મોજા ઉત્પન્ન કરે છે, લાઈક સુનામી. એસ મોજા જ્યાંથી વધતા અટકે છે તે સીમાથી મેન્ટલ અને બાહ્ય ભૂગર્ભથી જુદો પડે છે. તેને શું કહે છે? ગુટેનબર્ગ રેખા. યાદ રાખજો. સીમા અને મેન્ટલને જુદો પાડતો ભાગ શું કહેવાય છે? ગુટેનબર્ગ રેખા કહેવાય છે. સીમાથી મેન્ટલ સુધીના જુદા પડતા ભાગને શું કહેવાય છે? ગુટેનબર્ગ રેખા કહેવાય છે. હવે આપણે પ્રશ્ન નંબર 7 પર વધીશું આગળ. મૃદાવરણ વિશે નીચે આપેલા વિધાનમાંથી કયું વિધાન સાચું છે? પૃથ્વીનો પોપડો 33 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. રાઈટ. પહેલું વિધાન સાચું છે. 2, ભૂમિખંડ નીચે તેની જરા નીચે 30 કિલોમીટર સુધીનો ભાગ મહાસાગર છે. બરાબર છે? 300 કિલોમીટર અને મહાસાગર નીચે કેટલો? પૃથ્વીની ધરા નીચે 23 કિલોમીટર અને મહાસાગરે 5 કિલોમીટર. એ યાદ રાખજો. આ શબ્દ તમે યાદ રાખજો, બિલકુલ પણ ભૂલ્યા વગર. બરાબર છે?
પાણી પી લઉં. એની જાડાઈની વાત થાય છે. પૃથ્વીની ભૂમિખંડો નીચેની જાડાઈ કેટલી છે? 30 કિલોમીટર અને મહાસાગરો નીચે 5 કિલોમીટર. અહીંયા જરાઈ લખ્યું છે તો હું તમને પીડીએફમાં સુધારી દઈશ કે જાડાઈ. બરાબર છે. અને પર્વતીય ક્ષેત્રોમાં એ ખૂબ વધારે હોય છે. તો ત્રણેય વિધાન સાચા છે. તો અહીંયા આપણું વિધાન ક્યાં આવશે? ઓપ્શન એ. આ હું જે સુધારા છે પીડીએફ પહેલા સુધારીશ, પછી તમને મૂકી દઈશ. રાઈટ. હવે હિમાલય પર્વત શ્રેણી. હિમાલય પર્વતમાં એની જાડાઈ, અહીંયા પ્રાણી લખાયું છે, પર્વત શ્રેણી નીચે તેની જાડાઈ 70 કિલોમીટર છે. બરાબર છે. પૃથ્વી સપાટી પર પ્રસ્તર ખડકોનું સ્તર છે, જેના બે ભાગો છે. કયા છે? પૃથ્વીની સપાટીના પ્રસ્તર ખડકોનું જે બે ભાગ છે કયું છે? તો ભૂકવચ અને ભૂરસ, જેને આપણે સીમા સિયાલ નિફે કહીએ છીએ એ. બરાબર છે. હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન કે ભૂમિખંડોની રચના શેમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે? ઓપ્શન એ સિયાલ, ઓપ્શન બી સીમા, ઓપ્શન સી નિફે, ઓપ્શન ડી તમામ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ સીમા. સિયાલ સિલિકા અને એલ્યુમિનિયમનું બનેલું છે. આ સ્તરની ઘનતા 2.9 છે. ઊંડાઈ 50 થી 300 કિલોમીટર છે. અહીં આમ્લ દ્રવ્યો આવેલા છે. ગ્રેફાઇટ ખડકો જોવા મળેલા છે. આ બધા સિયાલને લાગુ પડે છે. સિલિકા અને એલ્યુમિનિયમનું વટ લઈને સિયાલ બનેલું છે. બરાબર છે. યાદ રાખજો. બે 2.7 થી 2.9 હોય છે સમથિંગ. બરાબર. પછી સિયાલની નીચે શું હોય છે? સિલિકા અને એલ્યુમિનિયમનું બનેલું સ્તર આવે છે. એને શું કહેવાય છે? સીમા જે કહે. સાયમાં 2.9 થી 4.7 ની ઘનતા ધરાવે છે, જેની ઊંડાઈ આશરે 1000 કિલોમીટર છે. આ સ્તર તેનું બનેલું છે બેસાલ્ટ. સીમા, બેસાલ્ટ, સિયાલ, ગ્રેફાઇટ. યાદ રાખજો. અને અહીંયા બેગમાં જ્યારે ભૂ સપાટીથી બહાર આવે તો લાવા શું કહેવાય છે? નિફે, નિકલ અને ફેરમ નું બનેલું છે, એટલે કહેવાય છે નિફે. રાઈટ. ઘનતા કેવી છે? 11 ની છે. બરાબર છે. પૃથ્વીની ચુંબકીય શક્તિ અને તેની સ્થિરતાનો ગુણ આ ધાતુપિંડને આભારી છે. તો શેને કારણે? તો નિફેને કારણે આભારી છે. બરાબર છે. નિફે યાદ રાખી લેજો. નિફે. નિકલ અને લોહ. બરાબર. ફેરમ. લોહનું બીજું નામ શું છે? વૈજ્ઞાનિક નામ ફેરમ. એના ઉપરથી નિફે કહ્યું છે. બરાબર છે. 9મો પ્રશ્ન. મૃદાવરણ નીચે કયું આવરણ આવેલું છે? ઓપ્શન એ મેન્ટલ, ઓપ્શન બી ભૂગર્ભ, ઓપ્શન સી જલાવરણ, કે એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ મેન્ટલ. મેન્ટલ એટલે મિશ્રાવરણ. જાડાઈ કેટલી છે? તો 2900 કિલોમીટર. તેની શરૂઆતનું પડને શું કહેવાય છે? એસ્થેનોસ્ફિયર, જેની જાડાઈ 700 કિલોમીટર છે. યાદ રાખજો. એસ્થેનોસ્ફિયર. બરાબર છે. આ સ્તર 3.5 ની ઘનતા ધરાવતા બેસાલ્ટ ખડકો વધુ હોય છે. ભૂકવચ ઉપર કયું તરે છે? તો મિશ્રાવરણ. યાદ રાખજો. મેન્ટલ થી પૃથ્વીના કેન્દ્ર સુધીના વિસ્તારને શું કહે છે? ભૂગર્ભ એટલે કે કોર. મેન્ટલ થી આ યાદ રાખજો. મેન્ટલ થી પૃથ્વી સુધીના વિસ્તારને ભૂગર્ભ એટલે કે કોર કહેવામાં આવે છે, જે 2900 કિલોમીટરની ઊંડાઈથી લઈને પૃથ્વીના કેન્દ્ર સુધી હોય છે. પૃથ્વીનું કેન્દ્ર 6370 કિલોમીટર. નિકલ અને લોહ જેવા મુખ્ય બે ખનિજ મળે છે, એના કારણે એને નિફે કહેવાય છે. ભૂકંપના મોજાના આધારે સામાન્ય રીતે પૃથ્વીને મૃદાવરણ, મિશ્રાવરણ, પાયરોસ્ફિયર, બરાબર, મિશ્રાવરણ એટલે, અને બેરિસ્ફિયર એમ 3 સ્તરમાં વહેંચવામાં આવી છે. પૃથ્વીના પોપડા અને મેન્ટલની જુદી પડતી સીમાને મોહભંગ કહેવાય છે. યાદ રાખજો. આ સીમા પહાડી વિસ્તારમાં કેટલી હોય છે? 35 થી 50 કિલોમીટર, અને સમુદ્ર તળ નીચે 10 થી નીચે આવેલી હોય છે. યાદ રાખજો. પોપડાને અને મેન્ટલને જુદું પાડે એને શું કહેવાય છે? મોહભંગ. અને ગુટેનબર્ગ કોને કહેવાય એ તમારે મને કમેન્ટ કરવાનું છે. અને આજનો છેલ્લો પ્રશ્ન.
ભૂકંપના મોજા કયા મોજા વધુ વિનાશકારી હોય છે? પી મોજા, એસ મોજા, એલ મોજા. તો ઓપ્શન સી એલ મોજા. રાઈટ. સૌથી પહેલા પી પહોંચશે અને એલ હાનિકારક હોય છે. બરાબર છે. પી અને એસ મોજા પદાર્થની ઘનતાના ફેરફાર સાથે દિશામાં જવાના બદલે વક્રાકાર પ્રવેશે છે. પી મોજા ભૂકંપ કેન્દ્ર સુધી પહેલા પહોંચે છે. સપાટી પરના મોજા એટલે કે એલ એ વિનાશકારી મોજા છે. બરાબર છે. તો આજનું કરંટ અફેરની આજે ભૂગોળનો બીજો વિડીયો અહીંયા પૂરો થાય છે. આગળનો પણ હું ધીરે ધીરે આવી રીતે લાવીશ. બસ તમને મજા આવી હોય તો કમેન્ટમાં યસ કરી દેજો અને વિડીયોની પીડીએફ ડાઉનલોડ કરી દેજો. અને નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયો અંગેની માહિતી મળે અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. ચલો ફ્રેન્ડ્સ, તો રજા લઈશું. બાય.